રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા જે નિઃશુલ્ક સારવાર અને હોમિયોપેથિક સારવારની જે ચાલુ કર્યું છે એ કેમ્પ આજે રાધનપુર મુકામે ડૉક્ટર મનોજભાઈ માકાણી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ હતો. તેનું આજે ખૂબ સરસ આયોજન કરેલ છે અને એના માટે હું એમની ટીમ અને એમને મનોજભાઈને હું અમને અભિનંદન આપું છું. હોમિયોપેથિક સારવાર હાલ જે જટિલ રોગો છે એમાં સારામાં સારી અસર કરે છે અને એ સારવારથી એ રોગ જળમૂળથી મટી જાય છે. તો રાધનપુરની જનતાને હું આહવાન કરું છું કે આપ જનતા જે પણ છે ત્યાં જે અઢીલા રોગો છે તેમાં તમે હોમિયોપેથિક સારવાર અપનાવો અને તમે નિરોગી રહો એવી સર્વને હું પ્રાર્થના કરું છું. જય હિન્દ. હું ડૉક્ટર મનોજ માકાણી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શહેરોમાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. એ અંતર્ગત આપણે રાધનપુર ગાયત્રી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ દર મહિને ગોઠવવામાં આવે છે અને જેની અંદર 1 મહિનાની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે. અમારી સાથે ડૉક્ટર વિજયભાઈ સુથાર સાહેબ છે. અમારો એમની સાથે સંપર્ક થયો અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે. આપ જોઈ શકો છો, અવિરત દર્દી નારાયણનો પ્રવાહ ચાલુ છે, જેની અંદર સાંધાના દુખાવા, હરસમસા, પથરી, ચામડીની બીમારી, ખરતા વાળની તકલીફ, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની તકલીફ, આવી અલગ અલગ તકલીફોના દર્દીઓ અહીં આવી રહ્યા છે અને 1 મહિનાની સારવાર મેળવી રહ્યા છે. હોમિયોપેથીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે અને લોકો આરોગ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો મારી સર્વે રાધનપુરવાસીઓને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને આરોગ્ય તરફ પ્રયાણ કરે. ગાયત્રી મંદિર, રાધનપુર તેમજ સુથાર સાહેબ બેઉનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવું સરસ આયોજન કર્યું છે.